ડીઝલ બાદ હવે સીએનજી માં પણ વધારો જોવા મળ્યો। સીએનજી ના ભાવ વધતા રિક્ષા ચાલકો રોષે ભરાયા। મોંઘવારીમાં મિનિમમ ભાડામાં વધારો થતો નથી। રિક્ષા ડ્રાઈવરોને ઘર ચલાવવામાં પણ તકલીફો પડે છે। આગામી દિવસોમાં ભાવ નહીં ઘટે તો હડતાલ થશે। અમુક ડ્રાઈવર ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું। અમદાવાદમાં 2.50 લાખ રિક્ષા ચાલકો છે, જ્યારે રાજ્યમાં 15 લાખ જેટલા રિક્ષા ચાલકો રજીસ્ટ્રાર છે। ડીઝલ અને સાથે સાથે સીએનજી આ તમામ વસ્તુઓ જે છે ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જ જરૂરી છે અને આના લીધે મોંઘવારીનો માર તમામ જગ્યાઓ પર જોવા મળે છે। પરંતુ સીએનજીનો જે ભાવ વધ્યો છે તેના લઈને રિક્ષા ચાલકો જે છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદની અંદર 2.5 થી 3 લાખ જેટલી જે રિક્ષાઓ છે ત્યાં આવેલી છે ને તમામ જે છે તેઓને ગેસના ભાવ વધારા નડી રહ્યા છે। વડીલ, એ કહેશો કે ગેસનો જે ભાવ વધ્યો છે કેટલા રૂપિયા વધ્યો અને કેટલી તકલીફ થાય છે? રિક્ષાઓના સીએનજીના ગેસ વધારામાં 2 રૂપિયા ને 25 પૈસા વચ્ચે પણ 1.5-2 રૂપિયા જેવો વધ્યો હતો। અત્યારે 4.5 રૂપિયા 2 મહિનામાં વધી ગયો છે। લગભગ તમે જોવા જાવ તો અત્યારે આ વધારો અમને પોસાય તેમ નથી। સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે જેમ બને એમ જલ્દી આ ભાવ વધારો પાછો ખેંચે અથવા તો આનું ભાડું વધારવાનું યોગ્ય નિર્ણય લે। કેમ કે અત્યારે મોંઘવારી દરેક જગ્યાએ પેટ્રોલ, ડીઝલ, ગેસ બધામાં વધી ગયા છે। એક સામાન્ય રિક્ષાવાળો નાનો માણસ એ ઘર કેવી રીતે ચલાવે એ મોટામાં મોટો પ્રશ્ન છે। અગર જો સરકાર આનો કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો અમે યોગ્ય આંદોલનની ચીમકી ઉચ્ચારશું। પરંતુ જે ભાડું નથી વધતું, મિનિમમ ભાડું વધતું નથી, સીએનજીના ભાવ વધે તો ઘર તમે કેવી રીતે ચલાવો છો? ઘર સાહેબ હવે જેવું ભાડું હોય પ્રમાણે ચલાવીએ। અત્યારે તો બહુ તકલીફ પડે છે ઘર ચલાવવામાં। સમજો કે પોતાનું ઘર ઠીક છે, પણ ભાડાનું ઘર હોય તો રિક્ષા ડ્રાઈવર શું કરે? મને જવાબ આપો। સરકાર છોકરા બે ભણાવવાના, એ ભણાવવાનો ખર્ચો, ફીનો ખર્ચો બધું રિક્ષા ઉપર હોય, એમાંય ભાડાનું ઘર હોય તો રિક્ષા ડ્રાઈવર આટલો ગેસનો ભાવ વધે તો રિક્ષા ડ્રાઈવર બચારો ક્યાં જાય? એ સરકાર સાહેબને અપીલ છે કે આ ભાવ સીએનજી ભાવમાં વધારામાં થોડો ઓછો કરવા વિનંતી છે। વિજયભાઈ, દરરોજ કેટલા ગેસની ખપત થતી હશે અને સાથે જો વાત કરીએ 2-2.5 લાખ રિક્ષા તો એવરેજ આપણે છે જ, કેટલી તકલીફ પડે? રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે આ રિક્ષા ડ્રાઈવર। અમદાવાદ શહેરની અંદર 2 થી 2.5 લાખ રિક્ષા ડ્રાઈવરો અને ગુજરાતભરમાં 15 લાખ રિક્ષા ડ્રાઈવરો છે જે રોજિંદો ગેસનો ઉપયોગ કરતા હોય છે। જોવા જઈએ તો એક રિક્ષા ડ્રાઈવર આશરે 4 થી 5 કિલો ગેસનો વપરાશ કરે છે। તો એક મહિનાની અંદર 2 વખત ભાવ વધારો કરવામાં આવ્યો। જોવા જઈએ તો 1 રૂપિયાને 50 પૈસા 4 તારીખે કર્યો અને આજે 2 રૂપિયાને 25 પૈસા, એટલે 4 રૂપિયાનો વધારો કર્યો, એટલે આખા દિવસની અંદર 20 રૂપિયાનો વધારો કર્યો। જ્યારે રિક્ષા ડ્રાઈવર પોતાના દીકરાને એક દૂધની ઠેલી લાવીને પીવડાવતા ના હોય અને આ કંપનીઓ દિવસે ને દિવસે પ્રોફિટ કરે છે, મુનાફો કરે છે, નવા નવા એરપોર્ટ ખરીદે છે, વાત કરું અદાણી કંપનીની, તો એ લોકોને શા માટે ભાવ વધારો કરવો જોઈએ? જો આ ભાવ વધારો કરી અને રિક્ષા ડ્રાઈવરને આ રીતે હેરાન કરે છે એ સામે જોવા જઈએ તો જાહેર જનતા, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જોવા જઈએ તો સીએનજીના ભાવ વધારા પાછળ રિક્ષા ડ્રાઈવરોને રિક્ષા ભાડું જ વધારે મળ્યું છે। ક્યારે પણ સીએનજી ગેસમાં ઘટાડો કરવામાં આવ્યો નથી। તો અમારી માંગણી તો એ જ છે શરૂઆતથી કે સીએનજી ગેસ જો ભાવ સસ્તો મળે તો જાહેર જનતાને આનો લાભ મળે, અમારે પણ ધંધો રોજગાર વધે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સીએનજી ગેસમાં વધારો થયો છે, કોઈ પણ રીતે ઘટાડો કરવા નથી આવ્યો અને રિક્ષા ડ્રાઈવરમાં છેલ્લા 3 વર્ષથી 1 પણ રૂપિયાનો ભાડામાં વધારો કરવામાં નથી આવ્યો। એ પણ ખૂબ જ દુઃખદ બાબત છે। 3 વર્ષમાં બધી જ મોંઘવારી વધી છે, દરેક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે। જોવા જઈએ તો હમણાં પેટ્રોલ ડીઝલના પણ ભાવ વધ્યા છે, દૂધના ભાવ પણ વધ્યા છે અને સાથે સીએનજીનો પણ ભાવ વધારો થયો છે। તો આ બધો કમરતોડ ભાવ વધારો રિક્ષા ડ્રાઈવરોને નડી રહ્યો છે। આ બાબતે અમે સરકારમાં રજૂઆત કરી છે કે આ રિક્ષા ડ્રાઈવરોને ખાસ કરીને સીએનજી ગેસનો ભાવ ઘટાડો કરવામાં આવે, સરકાર કંઈ સબસિડી આપવામાં આવે રિક્ષા ડ્રાઈવરોમાં સીએનજી પાછળ, તો 100% જાહેર જનતાને લાભ થશે। પરંતુ રિક્ષા ભાડું જો વધશે તો એ ભાવ વધારો જાહેર જનતાને જ નડશે અને અમારી ચીમકી પણ છે સરકારને કે જેમ બને તેમ જલ્દી આ ભાવ વધારાને લઈને અમારું જે કંઈ નિર્ણય કરવાનો એ કરી લે। અમે આગળ જતાં રેલી કરીશું, વિરોધ પ્રદર્શન કરવાના છીએ, ભૂખ હડતાલ પણ કરવાના છીએ અને જરૂર પણ જણાય તો આજે 5 વાગે અમારી જે મિટિંગ છે એની અંદર હડતાલનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ। પરંતુ આ સતત જે ભાવ વધારો થઈ રહ્યો છે, મોંઘવારી તો બધાને નડે છે, તમને બી નડે, પબ્લિકને બી નડતી હોય છે, તો શું થાય આ બધી મોંઘવારીથી તકલીફ પડે? મોંઘવારીથી બધા રિક્ષાવાળાને તકલીફ પડે છે ને અત્યારે અમારે સાંજે 5 વાગે મિટિંગ છે। હું અત્યારે તમારા માધ્યમથી જણાવવા માંગુ છું કે હું 72 કલાક માટે અનશન ઉપવાસ ઉપર છે અડાણીના ખિલાફ સીએનજી ગેસના। અગર
ભાવ પાછો ખેંચે નહીં તો હું 72 કલાક માટે અનશન ઉપવાસ ઉપર બેઠીશું બધા રિક્ષા ચાલકોના હિત માટે. અને રિક્ષા ચાલકો અમદાવાદમાં 2.5 લાખ રિક્ષા ચાલકો છે, એ બધા સહયોગ અમને આપશે. લોકોને જીવવું કેવી રીતે એક મોટો સવાલ છે. ટ્રાન્સપોર્ટેશનની અંદર વારે ખાનગી કંપનીઓ છે તે બેફામ તોતિંગ વધારા કરતા હોય છે. મહિના દિવસની અંદર 2 વખત ભાવ વધારો ઝીકી દે છે. ત્યારે એક તરફ જે સલાહ સૂચનો જે આપવામાં આવે છે તો બીજી તરફ લોકોને મોંઘવારીનો માર એક બાદ એક આપવામાં આવી રહ્યો છે. તેની સામે હવે લોકોએ અને ખાસ કરીને રિક્ષા ચાલકોએ અમરનાથ ઉપવાસ અને સાથે હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે. કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.